નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર છેલ્લા 2 દિવસથી ભારે ટ્રાફિક જામ રહેતા તેના નિરાકરણ માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વાપી ડિવિઝનના ડીવાયએસપી બીએન દવે સાથે ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલ નંદીગ્રામ તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી, જેઓએ ટ્રાફિકના નિરાકરણ માટે હાઈવે પર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાલઘરના તલાસરી પોલીસના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું। આ અંગે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી મહારાષ્ટ્ર ગુજરાત સરહદે આવેલ સહ્યાદ્રી રિસોર્ટની સામે નેશનલ હાઈવે નંબર 48 પર બની રહેલી બ્રિજની કામગીરીથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી। હાઈવે પર 10 કિલોમીટર સુધીની લાંબી વાહનોની કતારો લાગી હતી, જે ધ્યાને આવ્યા બાદ ટ્રાફિકના સુચારુ આયોજન સાથે તલાસરી પોલીસની તેમજ ભિલાડ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ટ્રાફિકનું નિયમન કર્યું હતું। તે દરમિયાન તેઓએ પણ સ્થળ પર વિઝિટ કરી હતી।